મૂર્ખતા. કોવિદ એટલે પંડિત વિદ્વાન, આ કોવિદ એટલે મૂર્ખ. ઘણી વખત મૂર્ખતા એ આપણા મનના દર્પણને ઢાંકી દીધું છે. આ બધામાંથી બહાર નીકળવું હોય તો પરમ તત્વના ગુણ સંકીર્તનો કરવા પડશે, એમાંથી બહાર નીકળશે. કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન. કથા સાંભળતા સાંભળતા, બોલતા બોલતા જડ બુદ્ધિ એ પંડિત બની જાય. મૂર્ખો આદમી વિદ્વાન. કાલિદાસ શું હતા શરૂઆતમાં? કાલિદાસ છે શું? એ કાળમાં, કાલિદાસના કાળમાં કાલિદાસ જેવા મૂર્ખ કોઈ નહોતું. એ તો દુનિયાએ જયારે એને જોઈએ એની મૂર્ખતા, ત્યારે પ્રસંગ આપ જાણો છો કે એ કાલિદાસ એક ઝાડની ડાળ ઉપર બેઠા હતા અને પછી જે ડાળની ઉપર બેઠા હતા એ ડાળને જ કાપતા હતા. હવે આના જેવો મૂર્ખ કોણ હોય? જે રામે આપણી પેઢીઓને તારી હોય એ જ રામની નિંદા કરીએ તો એના જેવો મૂર્ખો બીજો કોણ? જે કૃષ્ણના નામે આપણે હજી જીવતા છીએ એ નામની નિંદા, એ માં પાર્વતીની નિંદા, એ શિવની નિંદા, આ મૂર્ખતા છે. કાલિદાસી ડાળ કાપતા હતા સાહેબ. ડાળ પડશે એટલે પોતે પડશે. પરંતુ જયારે મનનું આવરણ હટવું એટલે એ કાલિદાસ કેટલા મોટા મહાપુરુષ થયા, કેટલા મોટા. ભોજ રાજાની સભામાં આટલા પંડિતો હતા પણ એમાં પહેલું સૌથી જવાન પંડિત કાલિદાસ, છતાંય પહેલું નામ એનું લેવાય. કાલિદાસ આવ્યા છે. ભોજ સ્વયં આટલા મોટા પંડિત. કાલિદાસની વાત મેં તમને ઘણી વખત કહી છે. પછી પંડિતોને, વયોવૃદ્ધ પંડિતોને આ જુવાન છોકરો આટલું કામ કરી જાય એટલે એની ઈર્ષા થઈ. આ વાત મેં ઘણી વખત કહી છે, પાછું દોહરાવું. કે કાલિદાસ, આપણે ગમે તેટલા વિદ્વાન છીએ પણ ભોજ એને જ પહેલું આસન આપે ને એને જ પૂછે ને ખબર નહીં આ છોકરો એવો છે યુવાન કે જવાબ પણ તોડી નાખે એવા આપે છે. કોઈ વસ્તુ એવી નથી કે જે રહસ્યનું એ ખુલાસો ન કરે. હવે આને હટાવવો કેમ? એક દિવસ સવારનો સમય, કાલિદાસ સંધ્યા પૂજા કરી સૂર્યને જળ ચડાવે છે. ત્યાં આખા બધા જ દિગ્ગજ પંડિતો સાહેબ એ બધા આવ્યા છે. કાલિદાસ, અરે મારા બાપ પધારો પધારો પધારો, સેવક સદન સ્વામી આગમનું. આજ મારા જેવા સેવકને ઘરે સ્વામીઓ પધાર્યા, મારું મંગલ થવાનું લાગે છે. પધારો 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 પધારો. આજ મારા વિદ્વાનો, મારા વૃદ્ધો, મારા વડીલો, આવો આવો બાપા. ચા પાણી દૂધ. ચા તો નહીં હોય, દૂધ. આપણે તો જે ટેવ હોય એ બોલાઈ જાય ને. ઓલું પીતા હોય અને એ બોલાઈ જાય, એને એ બોલાઈ જાય. ધીરુભાઈ સરવૈયા નહોતો કહેતો આપણે બગસરામાં, એક વરરાજાના લગ્ન હતા અને એના ભાઈને બધા બહુ મારતા હતા. એટલો બધો મારે એના. હવે લગ્ન છે, બોલો વરરાજો ગીત અને એનો મોટો ભાઈ, એને આખું બધા આખા ઘરના બધા માર એટલો મારે છે. ધીરુભાઈ કે હું ત્યાંથી નીકળ્યો એટલે મેં જોયું કે ભાઈ આ વરરાજાનો મોટો ભાઈ છે ને તમે આટલું બધું મારો છો શું કામ? લગ્ન છે, મંગળમાં અમંગળ શું? બોલે ધીરુભાઈ તમે આમાં ન પડો, આ મારા ઘરનો મામલો છે. આ એક ઘટના તો બની છે, થઈ રહી છે. આ બીજી ઘટના છે. તમે એમાં આવતા એક ભાઈને લગ્નનો આમંત્રણની પત્રિકા આપવા, પત્રિકાની મોઢે મોઢ કહેવા ગયો કે આ તારીખે ફલાણા ભાઈના આ સમયે લગ્ન છે. એટલે કીધું ઘટના સ્થળ કયું છે? આ દુર્ઘટના કયા સ્થળે થવાની છે એવો એને પ્રશ્ન પૂછ્યો કે ઘટના સ્થળ કયું છે? બાપ ધીરુભાઈ કહે, એમ બધા હતા. ધીરુભાઈ કહેતા હતા કે બહુ મારે ઓલાનો. ધીરુભાઈ કે હું ગયો કિલો ભાઈ પણ કંઈક તો રીત તો રાખવાનું, શું કામ મારે? તમારા ઘર પ્રસંગ આ એનો મોટો ભાઈ છે ને બધા જ તમે મારો છો. તો કે તમે રહેવા દો ને, આમાં અમારા ઘરનો મામલો છે. પણ છે શું
કે છે એમ કે 2000 રૂપિયા આપીએ અને અમે એને ફૂલ લેવા મોકલ્યો હતો, એ ફૂલ થઈને આવ્યો. વાત આપી 2000 આપ્યા હતા, ફૂલ લઈ આવ્યો, પણ એ બધું પીને આવ્યું. તો ધીરુભાઈ કીધું કે તો હું એ મારવા લાગુ, વાંધો નથી, મારે ક્યાંય જવું નથી. કાલિદાસે બધાને કેસરવાળું દૂધ પીવડાવ્યું, બધાને બેસાડ્યા. બાપજી કોઈ સેવા? કાલિદાસજી આમ નામ રાજાના ગુણગાન ગાયા કરશું, કવિતાઓ કર્યા કરશું, શાસ્ત્રાર્થ કર્યા કરશું, રાજ્યાશ્રયમાં જીવશું, જે વર્ષાસનો બાંધી દીધા હશે એમાં ખાઈશું. ક્યાં સુધી શાસ્ત્રોની વાતો કરી છે. હવે તો આપણે વૈરાગ લેવો જોઈએ. મૂળ આને અહીંથી કાઢવો છે. વૈરાગ લઈ લઈએ, સંન્યાસ લઈ લઈએ. પેલો કે જેવી વડીલોની આજ્ઞા, એક જ મિનિટમાં ડાયો માણસ સમજી જાય ને કે આ મને કાઢવાની વાત છે. એટલે કે ભલે અહીંયા જ લેવું, ક્ષિપ્રાના કિનારે, નહીં કાશી જવું પડે. એમ કે સમયસર દરબારમાં ગયા, રાજાની પાસે વાત મૂકી કે કાશીના અમારા આ બધા વિદ્વાનોને ખૂબ જ વૈરાગ જાગ્યો છે અને અમે બધા બસ હવે બહુ થઈ ગયું, હવે હા હવે વૈરાગ લઈ લેવો છે. અને કાલિદાસ પણ હવે બધાની સાથે રહેવું પણ પડે. કાલિદાસ સમજી ગયા કે આ નેટવર્ક ગોઠવું છે. બધા કાશી ગયા. નામ હું ભૂલી ગયો, એ શાસ્ત્રીજીનું નામ છે, સંન્યાસીનું નામ હતું. એની પાસે આ લોકો દીક્ષા લેવા ગયા, બધા પંડિતો ને કાલિદાસ. દિવસ નક્કી થયો અને બધાને મુંડન કરાવી સંન્યાસ આપવાનું નક્કી થયું. એટલે કાલિદાસને બધા વિદ્વાનોએ પૂછ્યું કે તમે લેશો ને? તો કે તમારી સાથે આવ્યો છું, લેવા માટે તો આવ્યું, સંન્યાસ માટે તો આવ્યું, મને લાગી ગઈ છે હવે. પણ બધાએ લઈએ અને બધી જે કંઈ સંન્યાસ આપવા માટે જે વિધિ હશે એ બધી કરાવી અને ગુરુદેવ બેઠા છે. પછી વાત એ આવી કે પહેલો કોને સંન્યાસ લેવડાવો? એટલે ઓલાએ તો બધાએ કીધું પહેલા કાલિદાસ. નાના હોય ને એનો પહેલો હક, જે નાના હોય એને પહેલો હક. કાલિદાસે કીધું નહીં 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 નહીં, હું એવો અવિવેક ન કરું, મારા વડીલો રહી જાય. નહીં નહીં. બધાને શંકા પડી કે આ છટકી જશે, આપણને સંન્યાસ આપી દે ને પછી નહીં કરતા. નહીં નહીં, તું ન લેતો. એવું હોય બાપજી, મને આ ગુરુ સંન્યાસ આપે તો હું લઈશ જ, પડી ના પાડે કે નહીં તો પછી હું શું કરું? તો કે ગુરુ તો સંન્યાસ દેવા માટે જ બેઠા છે, એ શું કામ ના પાડે? તો આપણે લેવાનું. અને પછી બધાને સંન્યાસની બધા નામ બદલી નાખ્યા. જીવતા જગતથી બધાનું શ્રાદ્ધ કરી નાખ્યું, ભગવા પહેરાવી દીધા. એના પહેલા એ આચાર્યએ પૂછ્યું કે ભાઈ તમે સંન્યાસ લો છો વડીલ, એની પાછળ તમારું ઈચ્છા શું છે? એટલે એક જણો શ્લોક, 15 શ્લોક છે આના, મને બધા યાદ નથી, એક જ યાદ છે. 15 શ્લોક છે આખી શ્રેણી બાપ, ગજબનું સંસ્કૃત છે. એમાં એક પંડિત એવું બોલ્યા કે મારી આખરી સમયમાં સંન્યાસ લીધા પછી એવું એવી ઈચ્છા કે ભાગીરથી ગંગા વહે છે, એને કિનારે એક બાજુ બેસી જવું છે અને હે મહાદેવ, હે ગંગા, હે પાર્વતી, હે અન્નપૂર્ણા, હે જગદંબા, બસ આનું નિરંતર સ્મરણ કરતા 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 પ્રસિદ્ધેત્યાક્રોશન નિમિષમેવ નિશ્ચયાન દિવસાન, બધામાં છેલ્લું પદ આવશે. હવે તો આ તો લાગી ગઈ તો જ કહે ને, આપી દીધો, નામ ફેરવી નાખ્યું. બીજો, તમારે સંન્યાસ લીધા પછી શું કરવાનું? કે ક્યારેક યમુનાને કિનારે વૃંદાવનમાં બેસી જાઉં, રાધે 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 કિશોરી તેરે ચરણન કી રજ પાવું, એમ કરીને વ્રજરજમાં આળોટ્યા કરવું. ગુરુને લાગ્યું કે આને લાગી ગઈ છે, આપી દીધો. ત્રીજાને કીધું કે તમે ક્યારેક સરજુ ને કિનારે ભગવાન રામનું વર્ણન
કરું, એના ગુણગાન ગાઉં, જાનકીજીનું સ્મરણ કરું, હનુમાનજીને યાદ કરું. આમ કરતાં કરતાં મારા અંતિમ દિવસો બી આવું મારા મનમાં છે. આવા 15 શ્લોક છે. કાલિદાસનો વારો આવ્યો. 15 તો બધાને મુંડન કરાવી લે. કાલિદાસ બધાએ કીધું કાલિદાસ હવે બોલો તમારી શું? તો હું કહી દઉં, હમણાં કહી દઉં, અને આપશે તો લઈ લઈશ, નહીં આપે તો. અને યુવાન પંડિત બોલો, તમારે સંન્યાસ લીધા પછી તમારી ઈચ્છા શું છે? અને પછી કાલિદાસ જે શ્લોક બોલ્યા, એક મને શ્લોક યાદ છે. શું બોલ્યા તમને કહું. કદા કાંતાગારે પરિમલ મિલત પુષ્પ શયને શયાના શયાના શય્યાયા કુચયુગમહં વક્ષસી વહન અયે સ્નિગ્ધે મુગ્ધે ચપલ નયને ચંદ્રવદને પ્રસીદેત્યા ક્રોશન નિમિષમેવ નિસ્યામિ દિવસાન. ઓલાએ કીધું ભવાનીને યાદ કરતા કરતા શિવને આપ્યું, રામને આપ્યું, કૃષ્ણને, અને કાલિદાસનો વાર આવ્યો ત્યારે મારી એક જ ઈચ્છા કે સુંદર મહેલ હોય અને એમાં સુંદર સ્ત્રી હોય અને એનો શયનખંડ હોય. કદા કાંતા ગારે અને પથારી ઉપર ફૂલ પથાર્યા હોય, પરફ્યુમ છાંટ્યા હોય. કદા કાંતાગારે પરિમલ મિલત પુષ્પ શયન શયાન શ્યામાયા, શ્યામામાની પત્ની સ્ત્રી એ બાજુમાં બેઠી હોય. અતિ શ્રૃંગારનો આ શ્લોક છે. કુચ યુગમાં, એની વ્યાખ્યા નથી કરતો. કુચ યુગમાં વક્ષસી વહન. અને હે સુંદરી, હે સ્નિગ્ધે, હે મુગ્ધે, હે ચપલ નેત્રવાળી, હે ચંદ્રમુખી, આમ બોલતો બોલતો મારે મારા દિવસો પૂરા કર. હાલતો થા, હાલતો થા. આટલી વાસના, આટલો વિહાર, આટલા વિષય તરફની આસક્તિ તારે સંન્યાસ લેવો? નહીં નહીં બાપજી, મારા વડીલો હું જઈને મોઢું શું બતાવું? નહીં નહીં, તને અપાય જ નહીં, તારી પાત્રતા નથી, નીકળી જા. બધા પંડિતો કે બાપજી આપી દો ને, છોકરું છે જે છે એ ગમે તે શ્લોક બોલ્યો. નહીં નહીં નહીં, એના અંતરમાંથી નાદ નીકળ્યો છે. હવે ઓલા તો પાછા જઈ શકે એમ નથી, 12 વર્ષ તો રહેવું જ પડે. અને કાલિદાસે પાછા કાલિદાસે પણ કાલિદાસ એટલે બધાને દંડવત કર્યો. મારા ભાગ્ય મોરા, તમારા નસીબો, તમને તો મોક્ષ દેખાવા માંડ્યો છે, મને તો આ બધું દેખાય છે. પણ વડીલો, છોકરાઓને કંઈ કહેવડાવવું છે. કાલિદાસને પાછા કાઢે. મૂળમાં કાલિદાસ મહામૂર્ખ છે, પણ રઘુવંશનું ગુણગાન ગાયું. મારા રાઘવેન્દ્રનું રઘુવંશમાં ગુણગાન ગાયું. અકોવિદ કોવિદ બની ગયો. એની મૂર્ખતા જે હતી એના હૃદયના દર્પણ ઉપર, એ રામને લીધે રઘુવંશના વર્ણને. રઘુવંશ અદ્ભુત ગ્રંથ છે સાહેબ, અદ્ભુત ગ્રંથ. તમે દિલીપનું વર્ણન કરો તો એનો ગો ભક્તિ, ગુરુ ભક્તિ. રઘુની વાત કરો તો એની ઉદારતા, એનો ત્યાગ, એ બધું તમારામાં. દશરથજીની વાત કરો તો વચન પ્રિયતા, આ બધું તમે આ રઘુવંશના બધા, હરિચંદ્રને લો તો સત્યપાલ, આ બધા જ રાજાઓમાં 2-2, 5-5 ગુણ છે. બધા જ ભેગા થઈ હાગમટે મારા રામમાં આવ્યા છે. એટલા માટે રામને ગાઉં છું. પણ જેના મનના દર્પણ ઉપર મૂર્ખતાનું પડ જામ્યું છે, રામ રૂપ દેખાઈ કિમી દીના. એ દીના એટલે બિચારા. એ બિચારા રામને કેમ ઓળખી શકે, રામને કેમ સમજી શકે? તો અજ્ઞ અકો અંધ કાઈ વિષય
ભગવદ્ ગીતામાં 5 પ્રકરણો લઈને એક પંચરત્ન ગીતાનું પુસ્તક છે, જેમાં વિષ્ણુ સહસ્ત્રનામ, ભીષ્મનું, ગીતા તો ખરું જ, એવા 5 વસ્તુનું સંકલન કરીને એક ગ્રંથ હતો, બહુ મોટો ગ્રંથ હતો. અને હું મારા કાકા ઈશ્વર કાકા, એની દુકાન હતી પાનની. એ જમવા જાય ત્યારે હું એને, મારી ઉંમર 10 વર્ષની હશે ત્યારે હું ત્યાં બેઠું, ત્યારે એ ગ્રંથ કાકા રાખતા. અને એ ગ્રંથમાં આ કાલિદાસનું પ્રકરણ હતું. આટલા વર્ષો પહેલા આ શ્લોક વાંચેલો છે. એ એક જ યાદ રહ્યો છે. પેલા બુઢિયાઓ બોલ્યા એ તો ભાવ ભૂલાઈ ગયો, પણ આ એક શ્લોક, કદા કાંતાગારી પરિમલ મિલત ભીષ્મ છે નહીં, શયાન શ્યામાયા કુચ યુગમહમ વક્ષસી વહન અયે સ્નિગ્ધે મુગ્ધે ચપલ નયને અરે ચંદ્ર વદને પ્રસિદ્ધ ત્યાક્રોશન નિમિષ નિશ્યામી દેવતા. આટલું પુરાણ. મૂર્છા મિટાવે રામ કથા રઘુવંશની ગુણગાથા. તુલસીદાસજી કહે છે બધા મેલને ધોઈ નાખશે આ કથા. રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કાહી સુનહી જગાવહી કલિમલ મનોમલ ધોઈ બિન રામ જાન કલિમલ અને મનોમલ. રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કાહી સુનહી જગાવહી કલિમલ મનોમલ ધોઈ બિન રામ જાન શત પંચ ચોપાઈ મનોહર જાની જે નર મુર ધરે અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુવર જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ પાયો પરમ વિશ્રામ રામ સમાન પાઈ ન કઈ ગતિ પતિત પાવ રામ ભજ સુન સઠ મન ગનિકાલ જામિલ વ્યાધ ગીત ગજાதி ફલકારે. મતિમંદ તુલસી, મતિમંદ ક્યાં પહોંચ્યા સાહેબ? પાયો પરમ વિશ્રામ. કારણ કે રામ ગુણગાન ગાયા છે. તો અજ્ઞ અકો બીદ ત્રીજો શબ્દ છે આપણા મનના દર્પણને મેલું કરનારો. એ ત્રીજો શબ્દ છે અંધતા. અને અંધ એટલે અહીંયા મોહન અંધ કિન્હ કે તુલસીદાસજી કહે મોહે કોને આંધળા નથી કરી દીધા? આપણી જ્ઞાન અને વૈરાગ્યની આંખોને દાબી દીધી. જેને મોહાંધ, મોહનો અંધાપો આવ્યો, મમતાનો અંધાપો આવ્યો, જે માણસ કામાંત બન્યો, ક્રોધાંત બન્યો, દ્વેષાંત બન્યો, આવી અંધતા નહીં. એના મનનો દર્પણ એટલું બધું મેલું છે કે એને રામકથાનો રસ સમજમાં નહીં આવે. અનેક પ્રકારની અંધતા, અનેક પ્રકાર. આપણી આખી પરંપરામાં તમે જુઓ, બાપ દાદા પરદાદા હતા એના કરતા દાદો સારો નીકળશે. અપવાદ હોય, ઇતિહાસ લો. પછી બાપો બધા સારો નીકળશે, છોકરાઓ એના કરતા સારા નીકળશે, એના છોકરાઓ એના કરતા સારા નીકળશે. અપવાદ હશે, ક્યાંક ઊંધું પડે. આ તો ચોપાટની રમત છે, કોડી હોરકી પડે નોય પડે સાહેબ. આમાં કોણ પાકે ને કોણ હારે કાંઈ નથી. બાકી મોટે ભાગે આખો જે રેશિયા તો મેં જુઓ, હું જોઈ રહ્યો છું. 4 પેઢી મારી કથામાં છે. એ વડીલો હતા, એના કરતાં એના છોકરાઓ ઘણા આગળ નીકળી ગયા, એના કરતાં એના છોકરાઓ આગળ વયા ગયા, અને એના કરતાં નાના નાના કાબરિયા પણ કહે બાપુ જય શ્રી રામ, બાપુ જય. બહુ સારું થતું જાય છે. હા, એટલે મને કહેવા દો કે ધૃતરાષ્ટ્ર જેટલો અંધ છે એટલો દુર્યોધન આંધળો નથી. પેઢી સારી આવે. ધૃતરાષ્ટ્ર તો મોહાંધ છે, એને કૃષ્ણ ન સમજાયો. કૃષ્ણને સમજવા ગયો તો એ પોલિટિક્સ કરે છે. આમાં ઘણા લોકો રામકૃષ્ણને માને છે પણ પોલિટિક્સ કરે છે. એને વ્યાસપીઠ જેવું પ્રેમ નથી રામાયરે. એમાં કેટલું કેટલું પોલિટિક્સ ચાલતું. એવા સમયમાં ધૃતરાષ્ટ્ર મૂલે અંધ છે.
દુર્યોધન સારો, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, હું ધર્મ જાણું છું પણ આચરણ નથી. આટલું ખુલ્લું કે એ દીકરો કેટલો મોટો, અને હું અધર્મ જાણું છું પણ એને છોડી શકતો નથી. આ મારી સ્થિતિ છે. ભીમ અને દુર્યોધનનું યુદ્ધ થાય. બંને ગદા, બલરામના બે શિષ્યો, કૃષ્ણના મોટા ભાઈ બેને ગદા યુદ્ધ શીખ્યું, એના બે ચેલાઓ. અને દુર્યોધન મરતો નથી. ઉરુ ભંગ કરવાની જે વાત આવી, થાઈ ઉપર પ્રહાર કરવાની, અને કૃષ્ણ તો કૃષ્ણ છે. એણે જ્યારે ભીમને કહ્યું કે એની છાતીમાં મારીશ નહીં મરે, ખભા તોડી નાખીશ નહીં મરે, માથામાં મારીશ નહીં મરે, એને મારવું હોય તો તું આ ભાગ ઉપર ગદાનો પ્રહાર. એ નહોતો જોતો, એ જોતો જ તો. એ કૃષ્ણ ઈશારો કર્યો છે. પણ કૃષ્ણ જો મારું મૃત્યુ ઈચ્છતા હોય તો આના જેવું મોટું મૃત્યુ કયું હોઈ શકે? ગોવિંદના દર્શન કરતા કરતા હું મરું, આના જેવું રૂપાળું મૃત્યુ કયું હોય? દીકરો સારો છે, એના કરતા એનો દીકરો સારો છે. અને મને કહેવા દો, એના દીકરા કરતા એ દીકરાની, એની એક દીકરી જે કૃષ્ણની પુત્ર વધુ, ઉત્તરોત્તર પેઢીઓ સારી આવે છે. અને તમે તમારા છોકરાઓને ભગવત કથા સંભળાવતા રહેશો તો પેઢીઓ દર પેઢીઓ બધું સારું થશે. વડીલોને વિનંતી કરવું કે તમારા છોકરાઓ કહે કે અમારે કથામાં જવું છે, બાપા તમે ઘરે રહો, તો મહેરબાની કરીને ઘરે રહી જાઓ. છોકરાઓને મોકલો મારી પાસે, યુવાનોને મોકલો. ભૂખરાપાણામાંથી મૂર્તિ બને ને જાદી ટકે નહીં. ઉંમર થઈ ગઈ તો ભૂખરાપાણા છે બધા, અને છોકરાઓ છે બધા સંગે મરમરી છે સાહેબ, એમાં એ ફાટે નહીં. એટલે વડીલો સાંભળે. ડોલરભાઈ સાંભળવાની, તમારે નીકળી નહીં જવાનું. ક્યાં ગયો ડોલરભાઈ? હા, એની 4 પેઢી સાંભળે છે ને, 4 પેઢી સાંભળે. ડોલરભાઈ સાંભળે, રૂપીન સાંભળે, પાવન સાંભળે, એનો અર્જુન સાંભળે. ફોટો બતાવ્યો કે બાપુ જય છે. બાપુ આ ક્યાંથી આવ્યું? આ ભગવત કથાનો પહેલો. મોરારી બાપુનું કોઈ કૌશલ્ય નથી આમાં. મેં બહુ દિલથી કહું, આ તો પ્રેમ દરબાર ભર્યો છે, પ્રેમની વચ્ચે કહું. કોઈ આપણું ગજવું જ નહીં સાહેબ. આ રામની કથા, રઘુકુળની કથા મનના મેલને ધોઈ નાખશે, હરીસાને સ્વચ્છ કરશે. અજ્ઞ અકૌવિદ અંધ, અનેક પ્રકારની અંધતા. કોઈ કોઈના માટે નિંદા કરતા હોય, તમે ત્યાંથી પસાર થાવ અને એ વખતે તમારે એમાં સાથ પણ ન અપાય, નકારાય નહીં. એને કરતા એ વખતે તમે આંખો ફેરવીને વયા જાઓ, એ અંધાપો છે, એ વરેલો બૌદ્ધિક અંધાપો છે. ઓલાને તો બિચારાને આંખો જ નહોતી. અને આંખ હોવું એ જ બધું દેખીતું છે. સુરદાસને ક્યાં આંખો હતી સાહેબ? 5 વસ્તુ સુરદાસના પદમાં, 5. તો ક્યારેક માંડીને વાતો કરશું. તમારે કોઈ બુદ્ધ પુરુષનો આશ્રય કરવો હોય ને તો 5 વસ્તુ જાળવવી પડશે. એક, પહેલું દ્રઢ ભરોસો, શરણાગત. ભરોસો રાખ્યા પછી ચિંતા જ ન કરાય સાહેબ. ભરોસાનું અપમાન છે, અપમાન છે ભરોસા. પછી શાની ચિંતા? અમારે જે રાખવું જોઈએ અમે કરી લીધું, હવે તું જાણે. હવે તું મૂકી દો ને યાર એના ઉપર, મૂકી દો ને યાર એના ઉપર. સુરદાસના જીવનની, મારા ભરતના જીવનની પણ ઘટના છે. 5 વસ્તુ. એક તો દ્રઢતા ચરણોમાં. મને આ ચરણ મળી ગયા છે, હવે મારે. બીજું અવલંબન. બીજું કંઈક ટેકો, કંઈક ટેકો. આજ કોઈક બેને પૂછ્યું છે કે બાપુ, કોઈ ભાઈ કે કોઈને પૂછ્યું છે કે બાપુ અમે ડિજિટલ યંત્રથી માળા કરીએ. ઓલું લઈને કે માળા ઉપર નથી જપતા, કે ઓલો આવું આવે છે ને કઈ પટ 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 કર્યા કરે, એનાથી કરાય, ચોક્કસ કરાય. પણ
માળા ઉપર હરિનામ લ્યો ને એ વાત જુદી છે સાહેબ. એ આખી વાત જ જુદી. અત્યારે પ્રેક્ટિકલ થવું જોઈએ. તમે મારે બેરખો ન ફેરવો તો મને કોઈ વાંધો નથી, કોઈ ચિંતા. તમે ઓલા ઉપર પટપટ પટપટ કર્યા કરો અને તમે ચાલુ રાખો તો સારું. કોઈ પણ એને કે એને પ્રકાર એને તમે હરિનામ. બાકી માળા અને બેરખાનો તમે છેદ ન ઉપાડી શકો. એનો એક ઓલું તો જડ છે સાહેબ. તુલસી એ તો ચૈતન્ય છે. ચૈતન્યનો સ્પર્શ કરીને અથવા તો તુલસીની માળા કે તુલસીના બેરખા ઉપર જપ કરજો તો ત્યાં તુલસીદાસની સાક્ષી છે. એનો મહિમા છે. યંત્રથી કરો ચોક્કસ, મને કોઈ ખોટો અર્થ નહીં કરતા. જે રીતે કરો ભાઈ, આ અનખ આલસ, લેકિન મૂળ વસ્તુ તો આ જ છે. મૂળ વસ્તુ આ છે. ઘણા લોકો ઓલું રાખે ને કરે. હા, અશોકે રાખે છે પટપટી છે ને, તું રાખે છે, અશોક રાખે છે, રમેશભાઈ, ઘણા લોકો. એ સારું છે, સારું છે. એની આલોચના ઝપટ બોલાવો. એ મશીન ક્યારેક બગડી જાય, બેરખો કોઈ દી બગડે નહીં. બગડેલાને સુધારી દે, બગડેલાને સુધારી નાખશે સાહેબ. અને એક વસ્તુ ભરોસો રાખજો મોરારી બાપુ પર, તમે બેરખો નથી ફેરવતા, તમારું જીવન બેરખો ફેરવી નાખે છે. ક્યાં હતા ને કેવા થઈ ગયા સાહેબ. બેરખો આપણને ફેરવે છે સાહેબ. બેરખો, બેરખો 18 વરણનો આધાર. અમારો વસંત બાપુ લખી, 18 વરણનો આધાર બેરખો. હે બહુ નામી તારો બે. અને મને એક પંક્તિ બહુ, બેરખો સાધુ કુળનો અલંકાર છે, સાધુ કુળનું ઘરેણું છે. એટલે ટૂંકમાં રુદ્રાક્ષની માળા, તુલસીની માળા અથવા તો ઝેર ઉપર એનો એક વિશેષ મહિમા ચોક્કસ છે. પણ છતાંય આંગળી ઉપર જપો, યંત્રથી જપો, એ પણ દેશકાળ પ્રમાણે બરાબર છે. હરિનામ લેવું. હું તો એમ કહું કે તમે બેરખો ફેરવો નહીં, તમારા હાથમાં રાખો, પર્સમાં રાખો. આ દિગુ બાપુ ક્યાં ફેરવે છે? એ ફેરવતા જ નથી. એ મારી પાસે આવે ત્યારે મને કે તમે આપ્યો છે તમે ફેરવી દો. નથી હું ક્યાં એના પહેલા હું માંગી લઉં છું, એનો બેરખો હું ફેરવું છું. બેરખાનો મહિમા છે સાહેબ. બેરખો બે વસ્તુ રાખે, શ્રેય અને પ્રેય. આ લોક અને પરલોક બેયનું ઘરેણું છે બેરખો. બે પ્રભુનું સ્મરણ. તો એક તો દ્રઢ ભરોસો, બીજું અવલંબન. કાંઈક ટેકો જોઈએ. આપણને કોઈ બુદ્ધ પુરુષ કાંઈક હાથ અડાડીને આપી દે સાહેબ, એ આપણું જીવન પર્યંત અવલંબન બની જાય. એ જરૂરી છે. ત્રીજો આધાર, ત્રીજો શબ્દ આધાર. બધાના ભાષ્યો જુદા છે, પણ ટૂંકમાં આધાર. આધાર. ભરત કહે છે, આધાર વગર મને શાંતિ નહીં મળે, મને આધાર આપો, મને આધાર આપો. અને પછી પ્રભુ કરી કૃપા પાવડી. એ ત્રીજો. ચોથો છે સહારો. સહારો. મારી સાથે કોઈક ચાલો, મને ટેકો રહેશે. હું એકલો, તમે આવો તો વળી સારું. એક સહારો. સહારો. પાંચમો શબ્દ છે શરણાગતિના સૂત્રોમાં આધીનતા. 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 હવે બીજી કોઈ આધીનતા, એક જ જગ્યા. મારે કહેવું છે કે